વ્રજ યાદ આવ્યું, વરસાદ આવ્યો, વાદળોનો ગડગડાટ, વીજળીનો ચમકાર, વનની યાદ, વૃંદાવનના મોર, ક્યો ન ભયે હમ વૃંદાવન મોર, ગોવર્ધન પર. આ બધું માહોલ આવું થઈ ગયું એટલે યાદ આવ્યું. હવે અત્યારે આપણે વ્રજનું અનુસંધાન આગળ ક્યાંથી, પ્રેમ સરોવરથી આગળ ગાજીપુર ગામ પછી વિહવલ કુંડ આવે છે. વિહવલા દેવી છે, તેમને 4 હાથ છે, 1 શિલા છે અને કલ્પવૃક્ષ છે. આગળ શું આવે છે? વિહવલા દેવી, એમને 4 હાથ છે, 1 શિલા છે અને કલ્પવૃક્ષ ઉપર મોર બેઠો છે. ડાબી તરફ સખા સહિત શ્યામ છે. શ્યામ વિનાનું વ્રજ ક્યાંય હોય નહીં. જમણી તરફ 3 ગોપીજન છે. કહેવાય છે કે અહીં વ્રજ ભક્તોએ શૃંગાર કર્યો હતો, એટલે ઠાકોરજીને બાજુમાં 3 ગોપીજન છે અને આ બાજુ સખા બેઠા છે. અને પ્રભુ ક્યાં બેઠા છે? કલ્પવૃક્ષ પાસે. એની બાજુ ક્યાં બેઠા? શિલા ઉપર. વિહવલા દેવી, જેને 4 હાથ છે. તો આવા વ્રજના દર્શન કરી આવતીકાલે સંકેતવન. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. પ્રભુનું બધુંય મધુર. વલ્લભ કે છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. ઠાકોરજી કે મધુરાધિપતિ અખિલમ મધુરમ. આપ તો આખા મધુર છો. કાલે આપણે અહીંયા સુધી કર્યું હતું. હવે આગળ એટલે કહ્યું પ્રભુના અધર મધુર છે. પછી વચન સુધાનું અંતઃકરણમાં પ્રવેશ થતાં પ્રભુના શ્રીમુખની મધુરતાનો સંપૂર્ણ અનુભવ થતાં શ્રીજીનું વદનમ મધુરમ એટલે કે મુખારવિંદ મધુર છે. ત્યાર પછી કરોડો કામદેવને લજાવે એવા પ્રભુના નેત્ર કટાક્ષોના દર્શન થતાં કહ્યું નયનમ મધુરમ. કટાક્ષ નેત્ર. ઘણી વાર ઠાકોરજી આમ તાણસી આંખે જુએ. અને જે ભાવ ગોપીજનોને જતાવવો હોય એ મુખ દ્વારા ના જતાવી શકે તો નેત્ર દ્વારા જણાવે. પ્રેમની ભાષા મુખથી ઓછી સમજાય, નેત્રથી વધુ સમજાય. જ્યાં પ્રેમની ભાષાના શબ્દોની ડિક્શનરી પૂરી થઈ જાય અને હવે શું, ત્યારે નેત્રથી નજરથી નજરને મિલાવી તો જો પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. તારો પ્રેમી ભગવાન, તારો મિત્રય ભગવાન, તારો સખોય ભગવાન. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પણ. આપણું સર્વસ્વ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. હવે કે છે કરોડો કામદેવને લજાવે એવા પ્રભુના નેત્ર કટાક્ષોના દર્શન થતાં કહ્યું નયનમ મધુરમ. નેત્રોનું વર્ણન ગોપીજનોએ વેણુગીતમાં
અનેક પ્રેમ કટાક્ષો ફેંકતા મદ વડે રાધાલોચનથી કહ્યું. આ પ્રમાણે રસ બરાબર અનુભવમાં આવતા હાસ્યરસનો અનુભવ થયો ત્યારે કહ્યું પ્રભુનું હસિતમ મધુરમ. આ પ્રમાણે અધર વદન નયન અને સ્મિતની મધુરતાનો અનુભવ થતાં આ બધી ક્રિયા હૃદયને આધીન હોવાથી કહ્યું હૃદયમ મધુરમ. હૃદયમાં મધુરતા ન હોય તો બધી જ ક્રિયાઓ અને અંગોમાં મધુરતા આવી શકે નહીં. તેમજ હૃદય શબ્દ ઉર વક્ષસ્થળ પણ કહી શકાય. શ્રી ઠાકોરજી કિશોર સ્વરૂપ હોવાને કારણે છાતીની પૂર્ણ સુંદર વિકસિત ભગવાનને આલિંગન કરવા લલચાવે છે. માટે કહ્યું છે પ્રભુનું ગમનમ મધુરમ. આમ અલગ અલગ અંગોની મધુરતાનું વર્ણન કરતા ચિત્ત મહારસના સાગરમાં લીન થઈ જતા રસના આવેશમાં કહે છે મધુરાધિપતે. સર્વ કાંઈ મધુર છે એ સ્વરૂપનું સ્મરણ હું કરું. ભક્ત મનોરથપૂર્વક પ્રભુ જે મધુરતાના અધિપતિ છે તેનું સર્વ કંઈ મધુર છે. અધરમ મધુરમ. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 28માં ચંદ્રાવલાને વિરામ આપ્યો હતો. આજે 29 દાસ્ય ભક્તિ. દાસપણામાં સૌભાગ્ય છે. પતિ પુરુષોત્તમ જેના માથે ધણી છતે વિધવાપણું બ્રહ્મગાન માન્યું મન સાથે માને જે હું જ ભૂપ જગત પૂજે જાણી રાણીનું રૂપ પણ પતિ સુખ સ્વપ્ને નહીં એને એળે એ અથડાય છે સેને સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વિવેચન. હવે પછી આગળ 3 કડી સુધી દાસ્ય ભાવનું વર્ણન આવે છે. દાસ્ય ભક્તિ શ્રેષ્ઠ બતાવી છે. તેની સામે જ્ઞાનીની દશા અલ્પ બતાવી છે. જ્ઞાનીને અલ્પ ગણ્યો છે. કઈ દાસ્ય ભાવનું વર્ણન શ્રેષ્ઠ છે? 1 મિનિટ. હા. પુષ્ટિ રીતે દાસ્ય ભક્તિ એટલે રસ રીતે મન કર્મ વચન કરીને દાસ ભાવ રાખે. દાસ્ય ભાવના સિદ્ધ થતાં પ્રભુ પણ તે જીવની સાથે તે જ ભાવથી વર્તે છે. જે ભાવથી આપણે વર્તીએ યથા મેં પ્રબંધ્યતે. જેવો ભાવ ઠાકોરજીમાં રાખીએ એવો આપણી સાથે રાખે. એટલે જ કહેવાય છે આપણો માર્ગ ભાવનાનો છે. પ્રભુને પ્રેમ કરો, એની પાસે બધું જ છે. તમારી પાસે એની કોઈ અપેક્ષા નથી. જેને બહુ ધન હોય ને એને ધન બીજું મેળવવાની ઈચ્છા થાય. જ્ઞાન બહુ હોય ને એને જ્ઞાન મેળવવાની ઈચ્છા થાય. અને જેની પાસે પ્રેમ બહુ હોય ને એને પ્રેમ મેળવવાની. પ્રભુ પાસે પ્રેમ બહુ છે એટલે એ આપણી પાસેથી પ્રેમની જ અપેક્ષા રાખે છે. આમ જુઓ તો પુષ્ટિમાં સર્વશ્રેષ્ઠ દાસ્ય ભક્તિ શ્રી ગિરિરાજજીની ગોપીજનોએ કીધી છે. ગિરિરાજ બાવાને હરિદાસ વર્ય કહ્યા છે ને. તેમજ વલ્લભકુળની યાદેન્દ્ર દાસજીએ અને મર્યામા હનુમાનજીની. પુષ્ટિ ભક્તો ગોપીજનોના ભાવથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણને પોતાના સાચા પતિ માને છે. પતિવ્રતા નારી જે પોતાની પતિની સેવા પૂર્ણ પ્રેમથી કરે છે છતાં પોતે દાસી થઈને રહે છે તે દાસીપણામાં જ પોતાનું સૌભાગ્ય માને છે. દાસ્ય ભક્તિમાં જ પોતાનું સૌભાગ્ય છે. એને કોઈની સમોવડી નથી થવું. એટલે જ પુષ્ટિ માર્ગમાં દાસ્ય ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. પતિની સેવામાં તેને પડતો શ્રમ તેને તે શ્રમ નથી માનતી પણ અહોભાગ્ય માને છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી દે. પણ આ સૌભાગ્ય ક્યારે મળે? આપણા ઘરે પ્રભુ ક્યારે પધારે? જ્યારે યમુનાજી કૃપા કરે અને વલ્લભ પધરાવે ત્યારે. હું ને તમે ઈચ્છીએ ત્યારે દાસ્ય ભક્તિ મળે નહીં. પતિની સેવામાં તેને પડતો શ્રમ તેને તે શ્રમ માનતી નથી પણ આનંદ માને છે.
આવી જ રીતની ભાવના પુષ્ટિ ભક્તોની સેવામાં રહે છે. બોલો વલ્લભાધીશ કી. સુબોધિનીજી, વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે વિદુરજી ક્યાં આવ્યા? હસ્તિનાપુર. વિદુરજીનું સ્વાગત. આ પ્રમાણે વિદુરજીને જ્ઞાન પ્રાપ્ત થયું. એ પૂર્વની કથા કહી. પછી વિદુરજી હસ્તિનાપુર આવ્યા. તે પછી એમના કાર્યને કહે છે. અહીં એમના કાર્યનો સમય રહે, અત એમની એ સ્થિતિને સિદ્ધ કરવા માટે અહીં એમનું જ સ્વાગત થયું એનું નિરૂપણ કરે છે. ઇન્દ્રિયો 11 હોવાથી એમની પ્રસન્નતા માટે એમના સ્વાગતનું 11 શ્લોકથી નિરૂપણ કરે. ઇન્દ્રિયો કેટલી? 11. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. તો 11 ઇન્દ્રિયોના અનુસંધાનમાં 11 શ્લોકથી આનું વર્ણન કરવામાં આવે છે. તમ બંધુમાગતમ દ્રષ્ટવા ધર્મપુત્ર સહાનુજ ધૃતરાષ્ટ્રો યુત્સુશ્ચ સુત સારદ્વત પૃથા ગાંધારી દ્રૌપદી બ્રહ્મન સુભદ્રા ચૌતરા કુપી અન્યાસ્ય જામય પાંડો જ્ઞાતય સસુતાક્ષશ્રિય પ્રત્યુજ્જમુ પ્રહર્ષેણ પ્રાણમ તન્વ ઇવા અવગતમ અભિસંગમ્ય વિધિવત પરિત્વંગાભિદવાદન મુમુચ્ય પ્રેમ બાધ્યો વિરહોક્ત કંઠ કાતરા રાજા તમ હયાન ચક્રે કૃતાસન પરિગ્રહ. અર્થ: પોતાના બંધુ વિદુરજીને આવેલા જોઈ પોતાના બધા નાના ભાઈઓ સાથે ધર્મપુત્ર યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર અને યુત્સી, સંજય, કૃપાચાર્ય, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા, દ્રોણાચાર્યના પત્ની કૃપી અને પાંડુની અન્ય સ્ત્રીઓ અને પુત્ર અને પુત્રવધુઓ સાથે જ્ઞાતિજનો જેમ પ્રાણ આવતા શરીરના બધા અવયવો સક્રિય થઈ જાય એમ ખૂબ હર્ષ પામી સ્વાગત કરવા એમની સામે ગયા. વિધિવત ભેટીને અને નમસ્કાર કરીને એમને મળ્યા. ઘણા વખતના વિરહથી જેમનો પ્રેમ વધી ગયો હતો અને એથી મળવા માટે આતુર થઈ ગયા હતા, એ બધા સ્વજનની આંખોમાં પ્રેમની અશ્રુધારા વહેવા લાગી. હંમેશા પ્રેમ ક્યારે વધે? વિયોગ થાય તો. દીકરો 1 વર્ષ અમેરિકા રહીને આવે પછી જે એને પ્રેમ કરીએ, એને ભેટી પડીએ, એને મળીએ, આપણી આંખમાં આંસુ આવી જાય, એ કાયમ સાથે રહેતો હોય તો ના થાય. તો વિદુરજી અહીંયા નીકળી ગયા હતા, એ બધાને ખબર છે. હવે યુદ્ધ પૂરું થયું, સમાચાર પૂછ્યા, મૈત્રેય ઋષિ પાસેથી જ્ઞાનની વાતો સાંભળી અને અહીંયા પધાર્યા. તો જે વિયોગ હતો હવે સંયોગ થયો એટલે બધાને આનંદ આવ્યો. સુબોધિનીજી, બધી ઇન્દ્રિયોની પ્રતીતિ કારણ જે પરસ્પર બંધાયેલા હોય એને બંધુ કહેવાય. એટલે સુખ દુઃખ, જ્ઞાન અને મોક્ષ એ જ રીતે બંધાયેલા છે તે બંધુ. એ રીતે વિદુરજી બધાના બંધુ છે. વિદુરજી ધૃતરાષ્ટ્રની મુક્તિ માટે આવ્યા છે. હવે ધૃતરાષ્ટ્રને સમજાવશે. એટલે ધૃતરાષ્ટ્રી ગાંધીજી સાથે વનમાં જશે. પાંડવોમાં કોઈ કામ માટે આવ્યા ન હતા, માટે અગાઉથી પોતાના આગમનના સમાચાર આપ્યા ન હતા. દૂરથી સમાચાર મોકલ્યા હોત તો સામે લેવા આવત. માટે આગતમ દ્રષ્ટવા, આવેલા જોઈને કહ્યું. સુત એટલે સંજય, સારદ્વપ એટલે કૃપાચાર્ય, કારણ કે સરબરુના ગુચ્છમાંથી જન્મેલા
બ્રહ્મન સંબોધન એટલા માટે કર્યું કે સ્ત્રીઓની ગણનાથી વિકાર ન થાય. કુપી એટલે દ્રોણાચાર્યના પત્ની, જામય એટલે કુળ સ્ત્રીઓ. વિદુરજી દિયર હતા એટલે એમની લાજ ન હોય માટે તેમણે સામે આવી સ્વાગત કર્યું. માટે જામય પાંડવોની સ્ત્રીઓ પદ મૂક્યું છે. જ્ઞાતય એટલે જ્ઞાતિના પુરુષો. સસુતા સ્ત્રીય સુતેયા સર્વત્ર સ્ત્રી વિશ્વ સહિતા. પુત્રો સાથે અને આ એટલે સર્વ તરફથી, સ્ત્રીઓ સાથે એટલે જ્ઞાતિજનો સહકુટુંબ વિદુરજીનું સ્વાગત કરવા સામે ગયા. એનો અર્થ છે પ્રયજ્ઞ સામો મુખ રાખીને ગયા. તનવીવ એટલે હાથ પગ વગેરે શરીરના અવયવો જેમ અભિસંગમ્ય મળીને વિધિવત શાસ્ત્રી પ્રમાણે મળ્યા. એટલે કે પોતાના અધિકાર પ્રમાણે કેટલાક ભેટ્યા તો કેટલાકે નમસ્કાર કર્યા. નાના મોટાથી ભેદથી પોતાની યોગ્યતા પ્રમાણે અભિવાદન કર્યું. પ્રેમણા વાસ સમૂહ પ્રેમથી ઉભરાતા અશ્રુ. ઘણા વખતે જોઈએ તો આપણા હરખના આંસુ આવી જાય, આંખો હરખથી ભરાઈ જાય. વિરહાવ કંઠ કાતરા વિરહે યદવ કંઠયમ પ્રેભાતમતેન કાતર દીના. વિરહને લીધે અત્યંત ઉત્કંઠિત થવાથી જેમનો પ્રેમ વધી ગયો હતો એવા દીન બનેલા જ્યારે વિદુરજી પહેલાં હસ્તિનાપુરથી ગયા ત્યારે એમનામાં જે પ્રેમ હતો તે ભગવાનના જેવો આનંદરૂપ હતો ને, એટલે એમના વિરહમાં પ્રેમથી હીન થઈ મળેલા માટે ઉત્કંઠિત થઈ ગયા હતા. આવી રીતે આતુર હતા. રાજા યુધિષ્ઠિરનો વિદુરજીની પૂજા કરવાનો મુખ્ય અધિકાર હતો માટે રાજાએ પૂજન કર્યું એમ કહ્યું છે. જે આસન આપવામાં આવ્યું તે વિદુરજીએ સ્વીકાર કર્યો, એટલે કે પોતાની પૂજા વિધિ કરવાનો નિષેધ કર્યો નહીં એમ સૂચવ્યું છે. પ્રકાશકારે અહીં જણાવ્યું છે કે યુધિષ્ઠિર કુળનો ક્ષય કરનાર હતા, એટલે કદાચ વિદુરજી એમની પૂજાનો સ્વીકાર ન કરે એવો સંભવ હતો, માટે એમણે પૂજનનો નિષેધ કર્યો નહીં એમ સૂચવ્યું છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो हो रेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો.
વલ્લભાધીશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.